જોઈ તો મિત્રો આ છે રા નવગણનો કૂવો. આપણે નીચે જઈને જોઈ કેવો વ્યૂ આવે છે. બરોબર મિત્રો અત્યારે મેં વાવની અડધી આવી જાય છે. તમે જોવો ને તો ઉપર તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? નવા વિડીયોમાં તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે પહેલો તો બે એપિસોડ જોયો છે જુનાગઢ પ્રાણી સંગ્રહાલયનો. અત્યારે આપણે આવી છીએ ઉપરકોટ જે કિલ્લો છે ને ત્યાં જ આવી છે. ઉપરકોટ કિલ્લો છે જુનાગઢનો, ત્યાં ને અમારી યારે છે ને અત્યારે અમે ટ્રેન હતા. બરોબર, અત્યારે અમારા બે મિત્ર વધી ગયા છે. ચાલો હવે આપણે નાજીને મળવી છે ને. અમે ગેસ પૂરવા ઉભા રહી ગયા છીએ. ભાઈ વીરનો ગેસ પુરાઈ નાખીએ. બરોબર, અચ્છા. તો મિત્રો અત્યારે છે ને બધા ભાઈ મિત્ર છે. તમારું નામ શું છે? વિપુલ. હા વિપુલભાઈ છે. તમારું નામ? ગૌતમભાઈ છે. શું કહું? કળસાના ભાઈ છે. આપણે લોંગણી બાજુમાં કળસા ને આ જો કેપ્ટન છે. અત્યારે સિંહની બીની બહુ હળી કરી હવે જવાનું છે ઉપરકોટ કિલ્લામાં. અને ત્યાં જ આવીને તો શું શું ટિકિટ છે એ બધું ના જોયું. ને રિક્ષા મિત્ર તમારે છે જુનાગઢની સફર કરીને તો આ ભાઈને મળ્યું. શું નામ છે તમારું? ગેસ પુરાવે છે. આ રિક્ષા છે. બરોબર, આમાં બે ગયો સસ્તું સારું. આખા જુનાગઢની છે ને સફર કરાવે છે આ રિક્ષામાં. જો આ ભાઈ તો બે જા આંકવા ન મળતા. આંકવા ન મળતો. અચ્છા, हमको सिखा दिया है. अच्छा, આંકવા ન મળતો. તો મિત્રો પ્રાણી સંગ્રહાલયથી ઉપરકોટ કિલ્લો છે 3 કિલોમીટર. તો અમે રિક્ષા કરીને ત્યાં જ આવી છીએ અત્યારે. ને રસ્તામાં તમે જુઓ તો આવા બધા રસ્તા આવે છે ચારે બાજુ. તો મિત્રો અત્યારે છે મેં ઉપરકોટ કિલ્લે પહોંચી ગયા છીએ. આ કેતનભાઈની જો બધા અત્યારે હવે અંદર આવી અને ટિકિટ બિકિટ લેવી. જો આ ભાઈને બધા હાલો જવું ને. હાલો હવે અંદર આવી જુઓ તમે. આ ઉપરકોટ કિલ્લો છે. દાદા ક્યાં માલવા? મિત્રો સૌ પ્રથમ છે ને અહીંયા આપણે જે કિલ્લાની અંદર એન્ટર થઈને તો અહીંયા ચેકિંગ ચાલુ છે. પાન માવો સિગરેટ ને એવું કંઈ અંદર લઈ નથી જવા દેતા. તો અત્યારે જોવા મળે બેગનું ચેકિંગ ચાલુ છે. ને સામે છે ટિકિટ બારી, ત્યાંથી અમે ટિકિટ લઈ લેવી અને પછી આપણે જઈશું કિલ્લા તરફ. મિત્રો જો અત્યારે અમારા કેતન છે ને જો અહીંયા ટિકિટ લેવા મળ્યો છે. એક વ્યક્તિની 100 રૂપિયા ટિકિટ છે મિત્રો. તો હવે ટિકિટ લઈને આપણે જવાની અંદર કિલ્લા બાજુ. અત્યારે તમે જુઓ ને તો વિદેશી જે પ્રવાસી હોય તેને જો બેઠા છે. લે ભાઈ લે અંદર જવું. હા ટિકિટ લઈ લે ભાઈ. લે ભાઈ લે ઠીક હે ભાઈ. તો મિત્રો અત્યારે છે ને અમે જો આ ગેટ છે અને અહીંયા છે ધોણો છે જય ગિરનારી બાપુનો. અને અંદર આવીને તે જો આ કોટડીયા દાદા છે. અને અંદર અમારા મિત્ર તો બધા જાય છે. અહીંયા હનુમાન દાદા છે. તો હવે મિત્રો આ કંઈક છે ને અંદર એન્ટર થતા છે ને એક આ કંઈક છે કિલ્લા. આ કિલ્લો છે અને નીચે કંઈક છે આ એક ગુફા જેવું વાયુ છે ને. ચાલો મિત્રો કોમેન્ટ કરી દેજો. જો આ મિત્રો અમારા બધા જાય છે. હા જો આવો કંઈક કિલ્લો છે. તો મિત્રો છે ને આ એક વાયુ છે ને એની અંદર અત્યારે જાવીશું. જો આ અમારી પાછળ જો ને ગુફા છે અને અત્યારે આ કંઈક વાયુ છે ને તો અંદર જાવીશું. અમારા મિત્રો જો હેઠે પૂગી જશે બધા. બહુ ઉતાવળા બહુ એમ જુઓ ડિસ્કો કરે જુઓ. ચાલો આપણે અંદર જાવી નીચે જાવી ને હું છે વાયુમાં જોઈએ આપણે. બોલા કેવી મજા આવે? અરે બહુ મજા આવે. પહેલાં આવ્યા કે પહેલાંના મિત્રો અહીંયા છે ને વિડીયોમાં હાલ પર દેખાડવી ને એટલો અલગ જ છે. અને તમારે છે ને અને અન્યનો આનંદ લેવો હોય ને તો તમારે અહીંયા રૂબરૂ આવવું પડે. તો મિત્રો આ છે ને 1162 સાલ જૂનો છે ને ડેલો છે જો ઉપરકોટ કિલ્લાનો. હા એની વિશે બધું અંગ્રેજીમાં હિન્દીમાં ને ઇંગ્લિશમાં લખેલું છે બધું. હવે ઉપર જોવા જાય બધા ભાઈ બનો ને મિત્રો. આ તો મિત્રો અત્યારે છે ને અમે વાયુની ચેમ્બરની મંદિર ગયા ને તો જો કંઈક આવી રીતે કંઈક છે વ્યૂ અંદર. બહુ ઊંચી છે જો ભાઈ. મારી ખબડી જ માન નાખે. ઓહો શું છે કેતા? ઓ આ રાજામાં રહેતા. આ રાજામાં ના આવડે જો ઉપર છે ને 50 ફૂટ વાયુ ઊંડી છે એવું લાગે. આશરે 50થી વધારે છે. અને આ શું છે વાયુ જેવું છે કંઈક. આપણે જાવી અંદર શું છે પાણી છે જોવી. ઓહો મિત્રો ઓહો ઓહો વાયુ મિત્રો હજી બહુ ઊંડી છે. જો પાણી લાગે મને તો અંદર. શું એ તો ભાઈ તારા રાજાને ફોન કરવો પડે. મિત્રો જો આ કંઈક છે. આ છે કેન્ટીન છે ઉપરકોટ કિલ્લાની આઈસ્ક્રીમની એવું. અને અહીંયા છે મિત્રો ઉપરકોટ કિલ્લો કંઈક શું છે આવેલા. ઓય કે હા હવા મહેલ છે એ બધું આપણે એ બધું જોઈએ હવા મહેલ બધું.
અને મિત્રો આ કિલ્લો એમ જોઈને તો બહુ જૂનો છે, બહુ મજા આવે ફરવાની. તો મિત્રો આ છે અડીકડી વાવ અને મિત્રો અત્યારે અમે વાવની તરફ જઈ રહ્યા છીએ અને તમે જુઓ ને તો આ વાવ બહુ ઊંડી છે. બોલો અમારે આગળ થઈ ગયો છે અને મિત્રો ફોટોશૂટ ચાલુ થઈ ગયા છે. વાવ છે કેવડી મોટી છે મિત્રો. અત્યારે અમે વાવની અડધી આવી ગયા છીએ. તમે જુઓ ને તો ઉપર ફોટોશૂટ ચાલી રહ્યા છે લગ્નના. હાલો હજી હેઠે જ આવી છે મિત્રો. કેટલી ઊંડી વાવ છે જુઓ તમે ખાલી. હા લો હા મિત્રો અડીકડી વાવ છે ને. આ દુર્બીન મિત્રો જોવું ને તો 10 રૂપિયા છે. સામે જે ડુંગર છે ને એના દર્શન થાય તમારે ગિરનારના. સામે છે ટોકર ઉપર. મિત્રો બધા થાકી જશે અત્યારે, થાકી જશે મિત્રો. હાલો આપણે જોઈ અહીંયા છે કે ના હું તો મિત્રો આ છે નીલમ ટોપ છે અને 5 મીટર છે ને લાંબી છે. અને આ ટોપની વાત કરીએ મિત્રો પંચ ધાતુમાંથી બનાવેલ નીલમ ટોપ છે મિત્રો. મિત્રો જો અત્યારે બધી ફોટોશૂટ કર્યા અને જો તમે આવી રીતે કંઈક છે ઓલ પણ સાવીજનું મસ્ત મજાનું ટેચું દોરેલું છે આવી રીતે છે અંદર મિત્રો બધું. મિત્રો સામે છે એ જુનાગઢ પર્વત છે. અત્યારે કિલો મિત્રો અમે છે ને 2 થી 3 કિલોમીટર કાપી નાખ્યો છે. હજી કિલો બહુ લાંબો છે અને અમારા બધા મિત્ર જોવો ને મિત્રો અમારા બધા થાકી ગયા. હા ભાઈ તો હાવ થાકી ગયા. થાકોમાં આપણે ક્યારેક આવવાનું હોય ને આ તો સિક્યુરિટી ગળી જ જાય ગપ ગપ ગપ. મિત્રો ભાઈ બહુ ઊંડી છે જોવો તમે પાછળ કેટલી ઊંડી છે. કેમ છે બોલો બે પડી ગઈ રાજાએ કેમ ખોદી છે ભાઈ કોમેન્ટ કરી નાખો. રાજાએ નથી ખોદી પણ એમની પરજાએ ખોદી. મિત્રો અત્યારે અમે ઉપરકોટ કિલ્લામાં આવી ગયા છીએ અને અમારી પાસે તમે જોવો છો આ જે ટોપો છે અલગ અલગ. આ ટોપનું નામ છે નીલમ ટોપ. અને મિત્રો ખાસ તો એક આ જે ટોપ છે ને એ દેવથી છે ને જુનાગઢ એક ટોપ લાવવામાં આવી હતી. અને એ ટોપની વાત કરીએ તો એ ટોપ છે ને સામે છે. હાલો તમને દેખાડો 500 વર્ષ છે ને જૂની છે ટોપ. આ માણેક ટોપ છે જો આ ટોપ છે એ માણેક ટોપ છે. આ જે દેવથી છે ને જુનાગઢ લાવવામાં આવેલી છે આ ટોપ છે માણેક ટોપ. અને મિત્રો હવે આપણે આગળ વિડીયોમાં શું છે અને કઈ કઈ ટોપો છે ઉપર જઈશું તો બધું વિડીયો મિત્રો છે ને વિડીયોમાં છે ને વિગતવાર જણાવી. ખાસ મિત્રો વિડીયો પર તમે પહેલી વાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આવનારા સમયમાં તમને ખબર જ છે 26 તારીખે મહાશિવરાત્રિ છે તો એના પણ વિડીયો તમને છે ને મારી યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. તો ખાસ મિત્રો છે ને યુટ્યુબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. મિત્રો છે ને આ જો રાજા છે ને સોરાએ વાર કરતા ને એની ટોપું છે. જો આ નાની નાની ટોપું છે રાજા અહીં સોરાએ વાર કરતા. જો મારો બાપ ઉપડતી ને ટોપ. મિત્રો આ છે રા નવગણનો કૂવો. આપણે નીચે જઈને જોઈ કેવો વ્યૂ આવે છે બરોબર. મિત્રો અત્યારે આપણે જઈએ છીએ નવગણના કોની અંદર અને કેતનભાઈ છે ને 4 થઈ ગયા છે. હા ભાઈ બંધ આ જો મિત્રો આ છે ને શાળાનો પર્વ છે અમારી આગળ એક. અત્યારે મિત્રો અમે જઈએ છીએ નવગણ કોની અંદર બહુ ઊંડો છે અને વિડીયો મિત્રો તમે છેલ્લે લગડ બની રહેજો. આપણે જોઈશું કેવું અંદરથી છે ને વ્યૂ આવે. મિત્રો જો આ છે નવગણ કૂવો અને અંદર તમે જુઓ ને આ અમારે કેતન સાહેબ બની ગયો છે અત્યારે ઘડીક માટે. અને આ બધા બાળકો છે ને ભાવનગરથી આવેલા છે પર્યટનમાં. કેટલો અવાજ કરે તમે જોઈ શકો છો. હજી પણ વાવ બહુ ઊંડી છે જુઓ આ ઉપર. કેટલો ઊંડો. તો મિત્રો તમે જોવો છો આ છે રા નવગણનો કૂવો અને તમે જોવો ને તો ઉપર છે ને બહુ ઊંચો છે. અત્યારે અમે આશરે 1000 ફૂટ છે ને નીચે આવી જાય છે. જો આ કૂવો છે હજી પણ ઊંડો છે મિત્રો. અને આ બાજુ પણ કંઈક જોવાય છે અંધારું છે ચારે બાજુ જુઓ. બોલા બોલા સડ ઊંચું બોલા બહુ ઊંડું.
કિલ્લો જોયો અને આ કિલ્લામાં તો મિત્રો અત્યારે ઘણી બધી વસ્તુ છે. અત્યારે હું બધી વસ્તુ એક તમને દેખાડી ના શકું, પણ પાછો એક વિડીયોનો નાખ્યું. અને અત્યારે મિત્રો આ તમે જુઓ ને તો આ છે એક મહેલ છે રાજાનો. ત્યાં અમે આવી ગયા છીએ મિત્રો. પરજા બે ને એવી રીતે છે, એની જે રાજાની પરજા હોય, આ ઝરૂખો ને એવું બધું છે. આપણે એની અંદર જાઉં, અંદર કેવું કેવું છે બધું એ જોઈશું આપણે, બરોબર. ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ તો જો આવી કંઈક છે રાણી રાણક દેવી મહેલ કા ચરિત્ર રક્ષિત સ્થળ છે બધું. જો આપણે અંદર જોઈએ આમ રાજાની તલવારની. હાલો મિત્રો, આપણે જો કેતનભાઈ કહી દીધું એટલે આપણે અંદર જઈએ અને જોઈએ શું શું છે બધું અંદર મ્યુઝિયમમાં. પેલા આવું હતું, એમાં આવું કર્યું, એમાં આવું કર્યું, સમારકામ કર્યું. કોઠા, આ કોઠા પેલા કોઠા આવા હતા, પછી એમાં સમારકામ કર્યું, પછી આવો બનાવ્યું. આ મિત્રો છે ને જે કિલ્લાનું જે સમારકામ કરી રહ્યા હતા ને ત્યારે અમુક છે ને એવા અવશેષો મળી આવ્યા છે. જો તમે જો આ જે કિલ્લો છે પેલા આવો હતો, એટલે આવો કર્યો, અત્યારે આવો બતાવે છે. જો આ કંઈક અવશેષ છે પૌરાણિક.